તો દાહોદમાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પંચાયત મંત્રી બચુ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા। મનરેગા કૌભાંડમાં તેમના બંને પુત્રોને જેલવાસ થયો હતો। જો કે હવે તેઓ સરકારી કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં પણ હાજર થવા લાગ્યા છે। છેલ્લા ઘણા સમયથી તે આ કાર્યક્રમથી દૂરી બનાવતા હતા। જો કે દાહોદમાં જે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો તેમાં મંત્રી બચુ ખાબડ હાજર રહ્યા હતા। તેમના બંને પુત્ર હાલ જામીન પર બહાર છે અને ત્યારબાદ હવે મંત્રી ફરી સક્રિય થયા। ઘણા સમયથી સરકારી કાર્યક્રમથી મંત્રી અડગા રહેતા હતા। 2 દિવસ પહેલા પણ એક સરકારી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અગાઉ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં તેઓ ગેરહાજર હતા। સાંસદ જસવંતસિંહ બાબોડની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ હતો જેમાં મંત્રી બચુ ખાબડ હાજર રહ્યા। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા શબીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે જણાવશો, બચુ ખાબડ ઘણા સમયથી આમ તો સરકારી કાર્યક્રમથી કેબિનેટ બેઠકથી અડગા રહેતા હતા, જો કે હવે ધીમે ધીમે જાહેર કાર્યક્રમ સરકારી કાર્યક્રમમાં આવવા લાગ્યા છે। ચોક્કસથી વિકાસ વાત કરીએ તો છેલ્લા માર્ચ મહિનાથી જ્યારથી મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો ત્યારબાદ જે મંત્રી બચુ ખાબડ ધીમે ધીમે જે સરકારી કાર્યક્રમો જાહેર કાર્યક્રમોથી દૂર થયા હતા, ત્યારબાદ જે તેમના બંને પુત્રોની સંડોવણી સામે આવી હતી। બંને પુત્રો લગભગ 1.5 મહિનો જેલવાસ પણ ભોગવીને આવ્યા। ત્યારબાદ જે મંત્રી બચુ ખાબડ કેબિનેટની બેઠક હોય છે, વિધાનસભાની બેઠક અથવા કોઈ પણ જાહેર કાર્યક્રમમાં તેઓની બાદબાકી રહેતી હતી। દાહોદ ખાતેના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો તે સિવાયના જે પાર્ટીના કાર્યક્રમ હોય અથવા જે સરકારી કાર્યક્રમ હોય તે તમામ કાર્યક્રમોમાં આમંત્રણ પત્રિકામાં જયારે બચુ ખાબડનું નામ જોવા મળતું હતું, પરંતુ તેમની ગેરહાજરી લોકોને આંખે વળગતી હતી। પરંતુ બાદ છેલ્લા 2 દિવસથી મંત્રી બચુ ખાબડ જાહેર કાર્યક્રમમાં જોવા મળતા જે અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે। આજે પણ જે સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડ જે સ્ટેજ ઉપર જોવા મળતા લોકોમાં ધીમો ગણગણાટ શરૂ થયો છે। એક તરફ જે મનરેગા કૌભાંડની જે તપાસ ચાલી રહી છે, મંત્રી બચુ ખાબડ ભૂગર્ભમાંથી બહાર આવ્યા છે, એટલે લોકોમાં એવી પણ ચર્ચા છે કે ક્યાંક સરકાર તરફથી જે આખા મામલાનું જે સેટલમેન્ટ કરી અને સમાધાન કરી લીધું છે કે શું, તે ખરેખર એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। બીજી તરફ જે મંત્રી બચુ ખાબડનું જે મંત્રી પદ છીનવી લેવાની પણ જે ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ અત્યારે જે રીતે મંત્રી બચુ ખાબડ જાહેરમાં આવ્યા છે તેને લઈને અનેક અટકળો વ્યક્ત થઈ છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।